મમ્મી તું છે ને ભગવાનની પૂજા ચાલુ કરી દે, એટલે તારા જોડે ગમે તેવી બલા છે ને તારાથી દૂર જ જતી રહેશે. હા. ના બેટા, મારી વહુ ગમે તેવી ઝઘડાડી છે, પણ મને એના વગર જડા કે ના ફાવે. શું મમ્મી, જ્યારે હોય ત્યારે મારી બેઇજ્જતી કરતા રહો છો. તમને બધાને ખબર છે આ મોબાઈલ લઈને બેઠા છે અને કેમ ઉદાસ બેઠા છે? એની પાછળની એક વાત છે જે હું તમને બધાને કહું, શાંતિથી સાંભળજો. એમના સ્કૂલ ગ્રુપમાંથી છે ને એક ક્લાસમેટની એમની બહુ જૂની બેનપણીનો મેસેજ આવ્યો. એ અમને મેસેજ કરીને કહે છે કે હું તમને પર્સનલમાં મેસેજ કરું તો તમને કોઈ વાંધો તો નથી ને? તે આ તો ખુશ થઈ ગયા અને હા પાડી દીધી. તો બસ આ સવારથી મેસેજ આવ્યો છે. શેનો આજ ખબર? અથાણાનો અને અથાણાના ભાવનો. અને પાછું લખે છે કાલે હું તમને ખાખરાના ભાવ કહીશ. વાંચું મેસેજ, રિપ્લાય તો આપો. રાહ જોઈ રહ્યા છે.